નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો 2 ફેબ્રુઆરી 2026 મિત્રો સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાક્ષ કૃષ્ણ પક્ષ અને પ્રથમા તિથિ એટલે કે એકમ. સૌભાગ્ય યોગ બાલવ કરણ આશ્લેષા નક્ષત્ર અને આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. આજે અભિજીત મુહૂર્ત 12:13 થી 12:56 સુધી અને આજના રાહુકાળ 8:30 થી 9:52 સુધી. આજે સૂર્યનો ઉદય 7:09 થી 6 વાગ્યા સુધી. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરે છે. કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને સૂર્ય મંગળ બુધ અને શુક્રની યુતિ મકર રાશિમાં. રાહુદેવ કુંભ રાશિમાં અને શનિદેવનું મીન રાશિમાં યથાવત પરિભ્રમણ ચાલી રહ્યો છે. તો મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો જન્મ કુંડલીમાં 3 ભાવ 6, 8 અને 12. આ 6, 8 ને 12 ભાવ એ જીવનના અનુભવો અને જીવનની અંદર દરેક બાબતોમાંથી પસાર કરે છે. એ ભાવથી ઉત્પન્ન થતી વસ્તુઓ જીવનમાં ના આવે તો સારું. રોગ અને શત્રુ 6ઠ્ઠા ભાવથી જોવામાં આવે. મૃત્યુ 8મા ભાવથી જોવામાં આવે અને કારણ વગરના ખર્ચ એ 12મા ભાવથી જોવાના. આટલા પ્રશ્નો જો જીવનમાં ના હોય તો આ 3 ભાવની બાબતો જોવામાં આવે. જો તમારા જીવનમાં રોગ અને શત્રુથી પીડાતા હોય તો 6ઠ્ઠો ભાવ, ગુપ્ત શત્રુ અને ગુપ્ત વિદ્યાથી તમે જો પીડાતા હોય તો 8મો ભાવ, મૃત્યુ નજીક આવતું હોય અને મૃત્યુમાં તમે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તો પણ 8મો ભાવ, અને ખર્ચ કારણ વગરનું અને શયન સુખમાં તમે જો તકલીફ ભોગવતા હોય તો 12મો ભાવ. મિત્રો આ જન્મ કુંડલીના 3 ભાવથી દરેક માણસો પીડાતા હોય છે. ના છૂટકે એને સહન કરવું પડે. અને જે જાતકો આમાંથી જો આગળ નીકળે, દાંપત્ય જીવનની બાબતો કરીએ કે સંતાનની બાબતો કરીએ, લગ્ન કુંડલીથી શરૂઆત કરીએ તો લગ્ન એટલે પોતે, બીજો ભાવ એટલે ધન ભાવ, ત્રીજો ભાવ પરાક્રમ, ચોથો સુખ ભાવ મકાન સુખ, 5મો સંતાન, 6ઠ્ઠો નોકરી અને શત્રુ. આ બધામાંથી આગળ જાઓ ત્યારે તમને પત્નીની બાબતો ઉપસ્થિત થાય. તો મિત્રો આ જ રીતે જન્મ કુંડલીનું જે ચક્ર બનાવ્યું છે પૃથ્વીના ઉપર, તેમાંના આ 3 ભાવો જે ઉપસ્થિત થાય છે તે ખૂબ વિશેષ સમસ્યાના કારક છે. જીવનની અંદર આ 3 ભાવોમાં આવતી સમસ્યાઓ અને આ 3 ભાવમાં પડતા ગ્રહો એ ખાડે જાય 6ઠ્ઠે, 8મે અને 12મે. જ્યારે આ બાબતો ઉપસ્થિત થાય ત્યારે જીવનની અંદર માણસ ત્રાહિમામ થઈ જાય છે. આના માટે શું કરવું? તો જે ભાવના કારકો હોય તે ભાવના કારકની પૂજા કરવાની. અને તમારી જન્મ કુંડલીમાં જે ભાવમાં 6ઠ્ઠે, 8મે કે 12મે બેઠેલા ગ્રહો હોય, બિરાજમાન કે પરિભ્રમણ કરતા ગ્રહો, તેની આરાધના ઉપાસના કરો. જીવનમાં ક્યારેય પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય. બહુ વિશેષ માર્ગદર્શન વાળી વસ્તુ કહી શકાય. જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓ, રોગ એ પણ તમારે ત્યાંથી આવવાનું. તો એ ભાવમાં કયા ગ્રહો પડ્યા છે, કયા રોગ, એ ભાવથી કયા રોગ ઉત્પન્ન થાય છે તેના ઉપર આધારિત છે. તો મિત્રો આપના જીવનની અંદર આવી પડતી મુશ્કેલીઓમાંથી માર્ગદર્શન મેળવવા માટે આ 3 ભાવોની ઉપર વિશેષ નજર રાખી અને સારા જ્યોતિષીને બતાવી આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય તે માટે એક નાનકડી ચર્ચા હતી. મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ અને આજને ચંદ્રમાં આશ્લેષા નક્ષત્ર એટલે કે બુધ રાશિમાં, બુધના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રમાં આજે 4થા સ્થાને કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. તો મેષ રાશિના જાતકોએ તમારા પરાક્રમ અને ગુપ્ત શત્રુઓ
આજે તમને હરાવી જાય. મનમાં ગુપ્ત શત્રુઓથી કંઈક પીડાથી મનમાં લાગણીની બાબતો ઉપસ્થિત થાય. આજના દિવસમાં માતાની તબિયત બગડવાથી અને મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થવાથી દોડધામ અને કાર્યક્ષેત્રમાં રૂકાવટ આવી શકે છે. તમે જે કોઈ કર્મ કરતા હોય તે કર્મમાં તમારી રૂકાવટ આવી શકે. તો આજના દિવસે મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજે આવકમાં વૃદ્ધિ થવાની અને પ્રેમની અંદર સફળતા પ્રાપ્ત કરવાની. તમે પ્રેમમાં આજે પરાક્રમ કરવાના. સંતાનથી લાભ ને સંતાનનો લાભ. વિદ્યાર્થી વર્ગ હોય તેવા જાતકો આજે ભણવામાં રુચિ આવવાથી ભાગ્યની ઉન્નતિ, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરતા જાતકોએ પણ આજના દિવસમાં આનંદની બાબતો કહી શકાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાણીને લગતા ધંધાથી આજે સફળતા પ્રાપ્ત થાય. જે કોઈ કલાકારી ક્ષેત્ર હોય, જ્યોતિષનું કાર્ય કરતા હોય, વકીલાતના કાર્ય કરતો હોય તેવા જાતકોને આજે ધન પ્રાપ્તિના યોગ કહી શકાય. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખથી લાભ, જમીન દલાલીના કાર્યોમાં સફળતા. મિથુન રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વિજાતીય પાત્ર સાથેના એટેચમેન્ટથી દૂર રહેવું. ખોટા ખર્ચા ન થાય તેની પણ કાળજી લેવી. ખોટા પરાક્રમથી તમારી માનહાનિ નહીં થાય તેની કાળજી લેવાની. મન ઉપર એકાગ્રતા રાખીને મન ચંચળ રાખીને કાર્યો કરવા. પતિ પત્નીને વાદ વિવાદોમાંથી આજે બચવું. એકંદરે આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો, સફળતાવાળો કહી શકાય. પણ ક્યાંક પતિ પત્નીની બાબતોમાં તકલીફ ઊભી ના થાય તેના માટે ગણપતિના મંદિરે દુર્વા અર્પણ કરી અને હોમગામ ગણપતિના મંત્ર બોલવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોને આજે આકસ્મિક ખર્ચ, કારણ વગરના ખર્ચ થવાના. સામાજિક ધાર્મિક કાર્યો પાછળ જ ખર્ચ થાય. કુટુંબની અંદર પ્રશ્ન વાદ વિવાદ વાળો બનતો હોય તો આજે સાચવવું. સિંહ રાશિના જાતકોએ આજે હઠાગ્રહ નહીં રાખવાનો. હઠાગ્રહ રાખવાથી તમારા ઉપર અને તમારા કુટુંબ પર તમારો પ્રભાવ ખોટો જશે, તમારો એક મેસેજ ખોટો જશે. તો સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી ગાયત્રી મંત્રની પૂજા કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં સરકારી ક્ષેત્રે અને સરકાર સાથે જોડાયેલા જાતકો ને આજે આનંદનો દિવસ. આવકમાં વૃદ્ધિ, મન ઉપર એકાગ્રતા રહેશે. તમારા ધારેલા કાર્યો દરેક સફળતાવાળા. શેર સટ્ટર લોટરીમાં લાભ, સંતાનથી લાભ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં કંઈક સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહનો પાર નહીં રહે. કન્યા રાશિના જાતકોએ આજે ગણપતિના મંદિરે એક ગુલાબનું પુષ્પ અને ગોળ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તુલા રાશિના જાતકોને આજે કર્મનું ફળ મળવાનું. તમારા જે કોઈ તમે કર્મ કરતા હોય, લાભની બાબતો, ભાગ્યની બાબતો, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય કે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવા માંગતા હોય, આજનો દિવસ આપના માટે સફળતાવાળો. ભૂતકાળમાં આપેલી પરીક્ષાઓનું પરિણામ શુભ આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ. કર્મમાં પરિવર્તન, નવી નોકરી મળવી, નવા યોગની બાબતો ઉપસ્થિત થાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને ગાયત્રી મંત્રની માળા કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને વિલ વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળવાની. જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા તેમાં પણ સફળતા મળે. આવકમાં વૃદ્ધિ થવાથી, નાના ભાઈ બહેનો સાથેનો સાથ અને સહકાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ રહેશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આજે સફળતા મળવાની. તમે કોઈક સામાજિક કાર્યમાં કોઈ હોદ્દો ધરાવતા હોય તો આજે તમારા ઉપર કોઈ નિશાન ન કરી જાય તેની કાળજી લેવી. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને ગાયને
લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચેની તકરારો અને સામાજિક કાર્યો, સાસરી પક્ષમાં કોઈકનો મેડિકલ પ્રશ્ન ઉપસ્થિત થાય, જે જાતકો નોકરી કરતા નોકરીની અંદર મન ના લાગવાથી અથવા તો મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થવા જાય, તમારા નોકરીમાં પ્રશ્નો ઉપસ્થિત થાય. ધન રાશિના જાતકો આજે વાણી પર સંયમ રાખવો અને નાણાકીય પ્રશ્નો કોઈને પણ ઉછીના કે ઉધાર આપવા નહીં. ધન રાશિના જાતકો આજે તમારે વાણીથી તમારું પ્રતિષ્ઠા હાનિ થશે, તો બોલવામાં કાળજી રાખો. તે પણ શબ્દ બોલે તે તોલીને બોલજો. બોલવાથી તમારા જીવનમાં તમારી માનહાનિ થાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પતિ પત્નીના ધંધામાં અને પાર્ટનરશિપના ધંધામાં સફળતા તો મળવાની, પણ આજે નોકરીની અંદર અને ભાગ્ય બંને સાથે ચાલવાના. નોકરીમાં કંઈક નવી ઓફર અને નવી બાબતો આવવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. પત્નીના સાથ ને સહકારથી ભાગ્યની ઉન્નતિ થાય. તો આજના દિવસમાં પત્નીને તમે કોઈક સૌભાગ્યની વસ્તુ લાવી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતાથી તમે ઘેરાયેલા રહેશો. આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કોઈ કરવા હોય તો સંતાનના નામે કરવાની બાબતો પણ મનમાં એક વિચાર આવશે. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે સંતાનથી લાભ ને સંતાનનો લાભ એવું કહી શકાય. પ્રાઇમરી સ્ટેજમાં સંતાન પ્રાપ્તિના યોગ પણ કરી શકાય. તો આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવામાં તમારી સફળતા ઊભી થશે અને પિતાની ભાગ્યની ઉન્નતિ થાય. તો મીન રાશિના જાતકોએ આજે ગણપતિના મંત્ર અને શિવજીના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.